એસ અને ટીના વિધેયો છે. એટલે એક્સ એ દ્વિચલ વિધેય છે એસ અને ટીનું, એટલે ડેલ એક્સ બાય ડેલ એસ અને ડેલ એક્સ બાય ડેલ ટી એ આપણને મળે. એ રીતે વાય પણ એસ અને ટીનું વિધેયો છે, એટલે ડેલ વાય બાય ડેલ એસ અને ડેલ વાય બાય ડેલ ટી મળે. અને આપણે બ્રાન્ચ પ્રમાણે આપણે જઈએ, જેમ કે સૌથી પહેલાં આપણે ઝેડનું એસ સાપેક્ષ આંશિક વિકલન જોઈએ છે, એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એસ. એટલે સૌથી ડાબી બાજુ જે ગુલાબી કલરની બ્રાન્ચ છે એ બ્રાન્ચ પર આપણે શરૂઆત કરીને છેલ્લે સુધી જવું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ડેલ ઝેડ બાય ડેલ એસ બરાબર ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ એસ આવશે, પ્લસ બાજુમાં જે ગુલાબી કલરની બીજી બ્રાન્ચ હતી તે ડેલ ઝેડ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ વાય બાય ડેલ એસ આવશે, જે આપણે જેનો ટ્રી ડાયાગ્રામ આપણે પડદા પર જોઈ શકીએ છીએ. એટલે ગુલાબી કલરની બ્રાન્ચીસ છે એ દિશામાં જ આગળ વધીએ એટલે ટોટલી એસ સાપેક્ષ આપણે પાર્શિયલ ડેરિવેટિવ મળી શકે છે. એ જ પ્રમાણે ઝેડનું ટી સાપેક્ષ આંશિક વિકલન મેળવવું હોય તો ડેલ ઝેડ બાય ડેલ ટીની કિંમત આપણે અહીંયા પડદા પર જોઈ શકીએ છીએ. ઝેડ પરથી આપણે એક્સને વાય પર જઈએ આંશિક વિકલન લઈને, અને એક્સ અને વાય પરથી આપણે ટી પર જઈએ. એટલે ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ ટી આ પહેલી બ્રાન્ચ પરથી, પ્લસ બીજી બ્રાન્ચ પરથી ડેલ ઝેડ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ વાય બાય ડેલ ટી થશે. આમ આપણને ડેલ ઝેડ બાય ડેલ એસ અને ડેલ ઝેડ બાય ડેલ ટી બંનેની કિંમત આ ટ્રી ડાયાગ્રામ પરથી બહુ સહેલાઈથી મળી શકે. આ જ વસ્તુને આપણે થોડું જો વધારે આગળ વધારીએ અને આપણે કંઈક જનરલ સિચ્યુએશન એવી લઈએ કે આ જે ડિપેન્ડન્ટ વેરિયેબલ યુ છે એ એન જેટલા વેરિયેબલ્સનો ફંક્શન હોય, એટલે કે x1 x2 અપ ટુ xn, અને એવું આપણે માની લઈએ કે આ x1 છે તે t1 t2 અપ ટુ tm એમ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સનો વિધેય છે. એ પ્રમાણે x2 x3 અને xn સુધી આ બધા જ વેરિયેબલો એ t1 થી tmના વિધેયો હોય તો પણ આપણે આ જ પ્રમાણે ચેઇન રૂલ લગાવી શકીએ, અને એની કિંમત તમે સ્ક્રીન પર જુઓ છો એ રીતે મળી શકે કે ડેલ યુ બાય ડેલ ટી આઈ, અહીં આઈ એટલે 1 2 3 4 અપ ટુ એમ ગમે તે લઈ શકીએ, તો એની કિંમત મળે છે ડેલ યુ બાય ડેલ x1 ઇન્ટુ ડેલ x1 બાય ડેલ ટી આઈ. આપણું વેરિયેબલ અત્યારે ટીઆઈ છે, ટીઆઈ સાપેક્ષ વિકલન લઈ રહ્યા છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એટલે પહેલો યુનું પહેલું ચલ એટલે કે x1 સાપેક્ષ ડેરિવેટિવ ઇન્ટુ x1નું ટી સાપેક્ષ ટીઆઈ સાપેક્ષ આંશિક વિકલન, પ્લસ એ રીતે બીજો વેરિયેબલ x2 માટે, ત્રીજું x3 માટે, એમ કરતાં કરતાં xn સુધી આપણે જઈ શકીએ છીએ. એટલે આ પ્રમાણે ગમે તેટલા વેરિયેબલ હોય, ઇન્ટરમીડિયેટ વેરિયેબલ અને છેલ્લે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, તો પણ આપણે ચેઇન રૂલનો ઉપયોગ કરીને આ રીતે આંશિક વિકલન મેળવી શકીએ છીએ. આ એક બહુ સરળ દાખલો આપેલો છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડબલ્યુની કિંમત એક્સ પ્લસ 2y પ્લસ ઝેડ સ્ક્વેર આપેલી હોય, જ્યાં એક્સ વાય અને ઝેડ આ પ્રમાણે આર અને એસના વિધેયો હોય, અને એવું કહ્યું હોય કે ડેલ ડબલ્યુ બાય ડેલ આર અને ડેલ ડબલ્યુ બાય ડેલ એસ શોધો. અહીં ડબલ્યુ એ 3 ચલનું વિધેય છે એક્સ વાય ઝેડ, અને એક્સ વાય ઝેડ છે તે 2 ચલના વિધેયો છે. તો ચેઇન રૂલ પ્રમાણે લખીએ તો ડેલ ડબલ્યુ બાય ડેલ આરની કિંમત આ મુજબ લખી શકાશે, અને એમાં ડેલ એક્સ બાય ડેલ આર, ડેલ ડબલ્યુ બાય ડેલ એક્સ, એ રીતે બધા પદોની કિંમત મૂકીએ અને સિમ્પ્લિફાય કરીએ તો 1/s પ્લસ 12r એવી કિંમત મળે છે. એ જ પ્રમાણે ડબલ્યુ બાય ડેલ એસની કિંમત પણ આ જ રીતે પાર્શિયલ ડેરિવેટિવ લઈને આપણે મેળવી શકીએ છીએ. બીજો એક બહુ સિમ્પલ પણ સુંદર દાખલો છે કે યુ એ એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સનું વિધેય છે. તો દર્શાવો કે ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય પ્લસ ડેલ યુ બાય ડેલ ઝેડ 0 થાય. હવે એમાં યુની કિંમત ફક્ત એક્સ વાય ઝેડના વિધેય તરીકે નથી, પણ એક્સ માઇનસ વાય, વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સના વિધેય તરીકે છે. એટલે આપણે જો એને નામ આપી દઈએ આર, એસ અને ટી, તો યુ એ બની જાય છે આર, એસ અને ટીનું વિધેય. અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં આર, એસ અને ટી એ 3 ચલ એક્સ વાય ઝેડના વિધેયો છે. તો એના માટેનો ચેઇન રૂલ સ્ક્રીન પર જોઈ શકાય. ડેલ યુ બાય ડેલ એક્સની કિંમત ડેલ એફ બાય ડેલ આર ઇન્ટુ ડેલ આર બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ એસ ઇન્ટુ ડેલ એસ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ઇન્ટુ ડેલ ટી બાય ડેલ એક્સ હશે. અને હવે આપણે જો ડેલ આર બાય ડેલ એક્સ, ડેલ એસ બાય ડેલ એક્સ અને ડેલ ટી બાય ડેલ એક્સની કિંમતો મૂકીએ ડેરિવેટિવ લઈને, તો ડેલ યુ બાય ડેલ એક્સની કિંમત આપણે મળે છે ડેલ એફ બાય ડેલ આર માઇનસ ડેલ એફ બાય ડેલ ટી. એ જ પ્રમાણે જો
ડેલ યુ બાય ડેલ વાયની કિંમત મેળવી આ ચેન રૂલ પ્રમાણે, તો એ જવાબ મળે છે માઇનસ ડેલ એફ બાય ડેલ આર પ્લસ ડેલ એફ બાય ડેલ એસ. અને એ જ પ્રમાણે ડેલ યુ બાય ડેલ ઝેડની કિંમત માઇનસ ડેલ એફ બાય ડેલ એસ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી મળે છે. અને આપણા સવાલ પ્રમાણે આ ત્રણનો સરવાળો કરીએ તો આ 3 પોઝિટિવ ટર્મ અને 3 નેગેટિવ ટર્મ એકબીજાને કેન્સલ કરશે અને ફાઇનલી જવાબ 0 આવે છે. એટલે આમ ચેન રૂલનો ઉપયોગથી ખૂબ જ સરળતાથી આવા દાખલાઓ આપણે ગણી શકીએ છીએ. અને ચેન રૂલ આપણે જો 4 વેરિયેબલ માટે હોય, જેમ કે ડબલ્યુ એ 4 વેરિયેબલ એક્સ વાય ઝેડ ટીનું વિધેય છે, જ્યાં એક્સ વાય ઝેડ અને ટી ચારે 4 વેરિયેબલ એ યુ અને વીના વિધેયો છે, તો એના માટે એનું ચેન રૂલ લખવું હોય તો એના માટે આ ડાયાગ્રામ આપણે ટ્રી ડાયાગ્રામનો ઉપયોગ કરી શકીએ. અને કંઈક આના પ્રમાણે તમે પડદા પર જોઈ શકો છો એ પ્રમાણે આપણે ચેન રૂલ લખી શકીએ. ડેલ ડબલ્યુ બાય ડેલ યુ અને ડેલ ડબલ્યુ બાય ડેલ વી માટે. અહીં ડબલ્યુ એ એક્સ વાય ઝેડ અને ટીના વિધેયો છે અને ટી એ યુને વીના વિધેયો છે, એટલે ડબલ્યુ પણ યુને વીના વિધેયો થયા. અને એટલે જ આપણે ડબલ્યુનું આંશિક વિકલન યુ સાપેક્ષ અને વી સાપેક્ષ મેળવી શકીએ છીએ આ ચેન રૂલ પ્રમાણે. હવે આપણે થોડીક બીજી વસ્તુની વાત કરીએ, ઇમ્પ્લિસિટ ફંક્શનની. હવે ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું હોય અને એના માટે ડેરિવેટિવ લેવું હોય તો કઈ રીતે ચેન રૂલ વાપરીને લઈ શકીએ તે વાત કરીએ. કે we suppose that equation of the form f(xy) equal to 0 defines y implicitly as a function of x. એટલે કે y ની કિંમત x ના વિધેય તરીકે આપણે દર્શાવી હોય તો એ આપણે એવું કહીશું કે y એ એક્સપ્લિસિટ ફંક્શન ઓફ x છે. તો તે વખતે આપણે ડેરિવેટિવ મેળવવું હોય, આપણે ચેન રૂલનો ઉપયોગ જો કરવો હોય તો આપણે પડદા પર જોઈ શકીએ છીએ કે આ ડેલ ડી એફ બાય ડીએક્સની કિંમત જે ડેરિવેટિવ 0 થાય જમણી બાજુ, તો એનો ચેન રૂલ પ્રમાણે ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ડીએક્સ થશે, પ્લસ બીજું પર ડેલ એફ બાય ડેલ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ થશે અને એની કિંમત ઇક્વલ ટુ 0. હવે આપણે જાણીએ છીએ કે પહેલા પદમાં ડીએક્સ બાય ડીએક્સની કિંમત 1 છે, તો એ કિંમત 1 મૂકીએ અને આપણે એવું માની લઈએ કે ડેલ એફ બાય ડેલ વાય 0 નથી, તો ડીવાય બાય ડીએક્સ માટે ઉકેલતા આપણે ડીવાય બાય ડીએક્સની કિંમત મળે છે માઇનસ એફ એક્સ અપોન એફ વાય. એટલે આ પ્રમાણે ડીવાય બાય ડીએક્સની આપણને કિંમત મળી જશે. એટલે કે વિધેય એફનું એક્સ સાપેક્ષ અને વાય સાપેક્ષ આંશિક વિકલન લઈએ તો તેના ઉપયોગથી પણ આપણે ડીવાય બાય ડીએક્સ તરત જ મળી શકે છે. એના પર આધારિત આપણે એક દાખલો જોઈએ, બહુ સિમ્પલ દાખલો, કે જો x³ પ્લસ y³ ઇક્વલ ટુ 6xy હોય તો ડીવાય બાય ડીએક્સ મેળવવું હોય તો આપણે જો ચેન રૂલ વાપરીએ તો ડીવાય બાય ડીએક્સ કે છે માઇનસ, એની કિંમત છે માઇનસ એફ એક્સ અપોન એફ વાય. હવે આપણે જે સવાલ આપણે જે પ્રશ્ન આપેલો છે રકમ x³ પ્લસ y³ ઇક્વલ ટુ 6xy, એ બધાને જ જમણી બાજુની કિંમતને પણ ડાબી બાજુ લઈ આવીએ અને એને આપણે એફ એક્સ વાય એવું નામ આપણે આપીએ. તો એફ એક્સ વાય ઇક્વલ ટુ x³ પ્લસ y³ માઇનસ 6xy ઇક્વલ ટુ 0. હવે આ વિધેય એફનું એક્સ સાપેક્ષ ડેરિવેટિવ લઈએ તો એ થાય છે 3x², બીજું પદ y³ નું ડેરિવેટિવ 0 અને માઇનસ 6xyનું ડેરિવેટિવ માઇનસ 6y અપોન, હવે આપણે એફનું વાય સાપેક્ષ વિકલન લેવાનું છે એટલે 3y² માઇનસ 6xyનું ડેરિવેટિવ થશે માઇનસ 6x. અંશ અને છેદમાંથી 3 કોમન કાઢીને આપણે કેન્સલ કરીએ એટલે આપણે ડીવાય બાય ડીએક્સની કિંમત મળી જાય છે. એ જ પ્રમાણે જો ઝેડને આપણે કિંમત આપેલી હોય, ઝેડ ઇમ્પ્લિસિટ ફંક્શન હોય એક્સ ને વાયનું, અને અહીંયા પણ આપણે પહેલાં જેવી કંઈક ફોર્મ્યુલા મેળવવી હોય તો આપણે પડદા પર જોઈ શકીએ છીએ, સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે ચેન રૂલ જો આપણે વાપરીએ તો આપણે ડેલ એફ બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ વાય ઇન્ટુ ડેલ વાય બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ 0 મળે. અને અહીં ડેલ એક્સ બાય ડેલ એક્સની કિંમત 1 થાય, ડેલ વાય બાય ડેલ એક્સ જે સેકન્ડ ટર્મમાં છે તેની કિંમત 0 થશે, કેમ કે એક્સ ને વાય તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, એટલે એ કિંમત આપણે મૂકી દઈએ તો આપણે મળે છે ડેલ એફ બાય ડેલ એક્સ પ્લસ ડેલ એફ બાય ડેલ ઝેડ ઇન્ટુ ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ 0. હવે અહીં ડેલ એફ બાય ડેલ ઝેડ ઇક્વલ ટુ 0 નથી એવું માની લઈએ તો આપણે મળશે ડેલ ઝેડ બાય ડેલ એક્સની કિંમત માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ અપોન ડેલ એફ બાય ડેલ ઝેડ. એ જ પ્રમાણે ડેલ ઝેડ બાય ડેલ વાયની કિંમત માઇનસ ડેલ એફ બાય ડેલ વાય
અપોન ડેલ એફ બાય ડેલ ઝેડ મળશે. એટલે ઇમ્પ્લિસિટ ફંક્શન માટે પણ પાર્શિયલ ડેરિવેટિવ આપણે મેળવી શકીએ છીએ. તો આ એક્ઝામ્પલથી આપણે જોઈએ કે એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ પ્લસ 6xyz ઇક્વલ ટુ 1 આપ્યું હોય અને એવું કહ્યું હોય કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ કે પછી ડેલ ઝેડ બાય ડેલ વાય મેળવો. તો એના માટે આપણે જમણી બાજુના 1ને ડાબી બાજુ લઈ લઈએ અને ફંક્શનને આપણે કેપિટલ એફ એવું નામ આપીએ, એટલે કે એફ એક્સ વાય ઝેડ ઇક્વલ ટુ જે આપણે વિધેય લખ્યું છે તે. અને હવે આપણે જે હમણાં ફોર્મ્યુલા જોઈ તેમાં જો કિંમત મૂકીએ એટલે કે ડેલ ઝેડ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ માઇનસ એફ એક્સ બાય એફ ઝેડ, તો એફ એક્સ એટલે કે એફનું એક્સ સાપેક્ષ વિકલન 3x² પ્લસ 6yz થશે અપોન એફ ઝેડ એટલે કે એફનું ઝેડ સાપેક્ષ વિકલન એ 3z² પ્લસ 6xy થશે. અંશને છેદમાંથી 3 કોમન કાઢીએ તો આપણે ડેલ ઝેડ બાય ડેલ એક્સનું મૂલ્ય મળે છે. એ જ પ્રમાણે એફ વાય અને એફ ઝેડ મેળવીએ તો ડેલ ઝેડ બાય ડેલ વાયનું મૂલ્ય માઇનસ y² પ્લસ 2xz અપોન z² પ્લસ 2xy મળે છે. અને હવે આપણે છેલ્લા ટોપિક પર આવીએ, હોમોજીનિયસ ફંક્શન. હોમોજીનિયસ ફંક્શન એટલે શું? આપણે દ્વિચલ વિધેય લઈએ. સપોઝ અ ફંક્શન યુ ઇક્વલ ટુ એફ એક્સ વાય આપેલું હોય તો એ હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી એન છે એવું ક્યારે કહેવાય? તો જ્યારે આપણે ફંક્શન યુને એક્સ રેસ ટુ એન ઇન્ટુ વાય બાય એક્સનું કોઈક વિધેય, જેમ કે અહીંયા લખ્યું છે એક્સ રેસ ટુ એન ઇન્ટુ જી વાય બાય એક્સ, જ્યાં જી કોઈક આર્બિટ્રી ફંક્શન છે, આ રીતે દર્શાવી શકીએ. અથવા તો વાય રેસ ટુ એન ઇન્ટુ ફંક્શન ઓફ એક્સ બાય વાય, આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપે જો દર્શાવી શકીએ વિધેય યુને, તો યુ એ ડિગ્રી એન વાળું હોમોજીનિયસ ફંક્શન છે એવું કહેવાશે. એ જ મુજબ જો યુ એ 3 ચલ એક્સ વાય ઝેડનું ફંક્શન હોય તો એ હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી એન ક્યારે કહેવાય? કે જો યુને આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો લાસ્ટ લાઇનમાં, એમાંથી 3માંથી કોઈ પણ એક સ્વરૂપ વડે દર્શાવી શકીએ, એટલે કે એક્સ રેસ ટુ એન ઇન્ટુ ફંક્શન ઓફ વાય બાય એક્સ એન્ડ ઝેડ બાય એક્સ, અથવા વાય રેસ ટુ એન ઇન્ટુ ફંક્શન ઓફ એક્સ બાય વાય અને ઝેડ બાય વાય, એ રીતે ઝેડ રેસ ટુ એન ઇન્ટુ ફંક્શન ઓફ એક્સ બાય ઝેડ અને વાય બાય ઝેડ તરીકે દર્શાવી શકીએ, તો એ હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી એન કહેવાશે. આપણે પડદા પર જોઈ શકીએ છીએ એક દાખલો. શું એ હોમોજીનિયસ ફંક્શન છે કે નહીં તે ચેક કરવું હોય તો આપણે જોઈએ, અંશમાંથી આપણે વાય રેસ ટુ 1/4 કોમન કાઢીએ છીએ, છેદમાંથી વાય રેસ ટુ 1/6 કોમન કાઢીએ છીએ. એટલે આપણે જો ઓરિજિનલ ફંક્શનને એફ એક્સ વાયનામ આપ્યું હોય તો એફ એક્સ વાયની કિંમત વાય રેસ ટુ 1/4 અપોન વાય રેસ ટુ 1/6 એટલે કે વાય રેસ ટુ 1/12 થાય ઇન્ટુ એક્સ બાય વાયનું કોઈક વિધેય તરીકે રહે છે. હવે વાય કોમન કાઢવાને બદલે આપણે એ જ પ્રમાણે એક્સ રેસ ટુ 1/4 અને એક્સ રેસ ટુ 1/6 પણ કોમન કાઢી શકીએ, તો એક્સ રેસ ટુ 1/12 ઇન્ટુ એક્સ વાય બાય એક્સનું ફંક્શન તરીકે રહેશે. એટલે અહીં આપણે કહી શકીએ કે એફ એક્સ વાય એ ડિગ્રી 1/12નું હોમોજીનિયસ ફંક્શન છે. અને હવે ખૂબ જ સુંદર પરિણામ છે જેને આપણે યુલર થિયરમ તરીકે જાણીએ છીએ કે જો યુ ઇક્વલ ટુ એફ એક્સ વાય એ ડિગ્રી એનનું હોમોજીનિયસ ફંક્શન હોય તો એક્સ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડેલ યુ બાય ડેલ વાયની કિંમત એન ઇન્ટુ આપણું ઓરિજિનલ ફંક્શન એફ એક્સ વાય એટલે કે યુ મળે છે. અહીંયા નોંધીએ કે આપણે યુનું એક્સ સાપેક્ષ કે વાય સાપેક્ષ ડેરિવેટિવ લેવાની કોઈ જરૂર નથી. જો આપણે ખબર હોય કે હોમોજીનિયસ ફંક્શન ઓફ ડિગ્રી એન છે તો એક્સ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડેલ યુ બાય ડેલ વાયની કિંમત એન ઇન્ટુ ઓરિજિનલ ફંક્શન ડાયરેક્ટ લખી શકાય છે. અને આ ખૂબ જ સુંદર પરિણામ યુલર દ્વારા અપાયું હતું. સમયના અભાવે આપણે એની સાબિતી અહીંયા દર્શાવતા નથી અને આપણે એક સિમ્પલ દાખલો જોઈએ કે જે યુલરના પરિણામ પર આધારિત છે. અહીંયા એવું કીધેલું છે કે યુલરનું પ્રમેય ચકાસો યુ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ માટે. તો યુ ઇક્વલ ટુ આપણે એક્સ ક્યુબ કોમન કાઢીએ અને જોઈએ બ્રેકેટમાં એ વાય બાય એક્સનું જ વિધેય છે, એટલે યુ ઇક્વલ ટુ એક્સ ક્યુબ ઇન્ટુ જી વાય બાય એક્સ, એટલે યુ એ ડિગ્રી 3નું હોમોજીનિયસ ફંક્શન થાય છે. તો હમણાં આપણે જે યુલરનું પ્રમેય જોયું એ યુલર પ્રમાણે આપણે પ્રમેય પ્રમાણે લખી શકીએ કે એક્સ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ડેલ યુ બાય ડેલ વાયની કિંમત એન ઇન્ટુ ઓરિજિનલ ફંક્શન એટલે કે 3 ઇન્ટુ યુ થાય છે. હવે આ જ વસ્તુ આપણે ડાયરેક્ટલી ચેક કરીએ કે શું આ સાચું છે કે નહીં. એટલે યુ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ વાય સ્ક્વેર પ્લસ વાય ક્યુબ લખીએ
યુનું એક્સ અને વાય સાપેક્ષ આંશિક વિકલન જો લઈએ અને એ આપણે એક્સ ઇન્ટુ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડેલ યુ બાય ડેલ વાયમાં મૂકીએ અને આપણે જોઈએ કે જો 3 કોમન કાઢીએ તો બ્રેકેટમાં જે કિંમત બચે છે તે યુ જ આવે છે. આમ યુલરનું પ્રમેય વેરીફાઈ થઈ શકે છે. એટલે મિત્રો આપણે હવે જોયું કે યુલરનું પ્રમેયથી યુલરના પ્રમેય માટે આપણે આંશિક વિકલનની જરૂર પડે છે એક્સ ને વાય સાપેક્ષ. આવા તો બીજા ઘણા પરિણામો છે. યુલરના પરિણામને થોડું મોડિફાઈ કરીએ તો સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ માટે પણ યુલરનું પરિણામ મળે છે, પણ એ કોઈક બીજી વાર આપણે જોશું. અહીં આપણે આજની વ્યાખ્યાન મળે પૂરી કરીએ. આવતા અઠવાડિયે ફરીથી ગણિતશાસ્ત્રના બીજા ટૉપિક સાથે આપણે મળશું. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.